જરા એક એવા અંધકારમય વિશ્વની કલ્પના કરીએ જ્યાં કોઈ અદાલત નથી, કોઈ પોલીસ કે સુરક્ષા દળ નથી. એટલે કે સાવ અરાજકતાની સ્થિતિ, બરાબર ને? હા, બિલકુલ. જ્યાં કાયદા કે વ્યવસ્થા જેવું કશું જ અસ્તિત્વ ધરાવતું જ નથી. તો આવી સ્થિતિમાં શું થાય? સ્વાભાવિક છે કે જે શારીરિક કે આર્થિક રીતે સૌથી વધુ તાકાતવર છે તે નબળા લોકો પાસેથી બધું જ છીનવી લેશે. સાચી વાત છે. કોઈ પણ પ્રકારની સુરક્ષા બચશે જ નહીં. અને આ બરાબર એવી જ સ્થિતિ છે જે દરિયાના ઊંડાણમાં જોવા મળે છે, જ્યાં એક મોટી માછલી કોઈ પણ જાતના સંકોચ કે નિયમ વગર નાની માછલીને ખાઈ જાય છે. પ્રાચીન ભારતીય ગ્રંથોમાં આ ભયાનક અંકુશવિહીન અરાજકતા માટે એક ખૂબ જ સચોટ શબ્દ આપવામાં આવ્યો છે, માત્સ્ય ન્યાય, એટલે કે માછલીઓનો કાયદો. જો આ માત્સ્ય ન્યાયનો ખ્યાલ ખરેખર માનવ સ્વભાવના સૌથી ઊંડા અને આદિમ ભયને સ્પર્શે છે. મતલબ, જ્યારે સમાજમાંથી સંસ્થાકીય માળખું દૂર થઈ જાય ત્યારે માણસ કેટલી હદે ક્રૂર બની શકે છે તે આ શબ્દ બહુ જ સ્પષ્ટ રીતે દર્શાવે છે. બિલકુલ. અને રસપ્રદ વાત તો એ છે કે આ ભય માત્ર પ્રાચીન ભારત પૂરતો સીમિત નહોતો. આજે આપણી પાસે જે સ્ત્રોતો છે તે બતાવે છે કે કેવી રીતે પ્રાચીન ભારતીય રાજનીતિશાસ્ત્ર જેમ કે મહાભારતનો શાંતિ પર્વ, મનુસ્મૃતિ અને અર્થશાસ્ત્ર કેવી રીતે આ અરાજકતાનો ઉકેલ આપે છે. હા, આ ગ્રંથોમાં બહુ ઊંડાણપૂર્વક ચર્ચા થઈ છે. અને સૌથી ચોંકાવનારી બાબત તો એ છે કે આજના આપણા આ ઊંડાણપૂર્વકના વિશ્લેષણમાં આપણે આ પ્રાચીન ભારતીય સિદ્ધાંતોને સમજવા માટે છેક 11મી સદીના સ્કોટલેન્ડ સુધી જઈશું. અરે વાહ, સ્કોટલેન્ડ! હા, એક અત્યંત સુંદર સંશોધન પેપર બતાવે છે કે વિલિયમ શેક્સપિયરનું પ્રખ્યાત નાટક મેકબેથ ખરેખર તો પ્રાચીન હિન્દુ કાયદાશાસ્ત્ર અને રાજધર્મના સિદ્ધાંતો પર સંપૂર્ણ રૂપે ખરું ઉતરે છે. શું વાત છે! એટલે આજે આપણો ઉદ્દેશ્ય એ સમજવાનો છે કે જ્યારે કોઈ શાસક સત્તાના નશામાં અંધ બનીને અરાજકતા ફેલાવે ત્યારે બ્રહ્માંડ તેનો કેવો બદલો લે છે. સાચું કહો તો પ્રાચીન ભારતીય ફિલસોફી અને પશ્ચિમી સાહિત્ય વચ્ચેનો આ સેતુ ખરેખર અદ્ભુત છે. આ દર્શાવે છે કે સત્તાનું માળખું અને માનવીય નૈતિકતાના નિયમો કોઈ ચોક્કસ ભૂગોળ કે સમય પૂરતા મર્યાદિત નથી. તે શાશ્વત છે. તો ચાલો આ બાબતને આપણે મૂળથી જ સમજવાની શરૂઆત કરીએ. પ્રાચીન ભારતીય વિચારધારા એવું માને છે કે શરૂઆતમાં એક સુવર્ણકાળ હતો. એક એવો સમય જ્યાં રાજ્ય કે વાજાની કોઈ જરૂર જ નહોતી, કારણ કે લોકો પોતાની મેળે જ નૈતિકતાથી વર્તતા હતા. હા, પણ પછી ધીમે ધીમે સમય જતાં માનવીય નબળાઈઓ વધવા લાગી. લોભ અને સ્વાર્થ પ્રવેશ્યા અને સમાજનું પતન શરૂ થયું. બરાબર. અને તેના પરિણામે જ પેલો મત્સ્ય ન્યાય અસ્તિત્વમાં આવ્યો. મહાભારત અને રામાયણ જેવા ગ્રંથો બહુ સ્પષ્ટ કહે છે કે રાજા વગરના રાજ્યમાં સંપત્તિ કે પરિવાર સુરક્ષિત રહેતા નથી, કારણ કે બળવાન લોકો નબળાઓનું શોષણ કરવા લાગે છે. ખબર છે, રામાયણના અયોધ્યાકાંડમાં આનું બહુ જ જીવંત વર્ણન છે. તેમાં કહેવાયું છે કે અરાજકતાવાળા રાજ્યમાં લોકો એકબીજાને એ જ રીતે ગળી જાય છે જેમ પાણીમાં મોટી માછલીઓ નાની માછલીઓને ગળી જાય છે. ત્યાં ન તો સત્ય ટકે છે, ન તો ધર્મ. આ સાંભળીને મને પશ્ચિમી ફિલોસોફીનો એક બહુ જાણીતો ખ્યાલ યાદ આવે છે. થોમસ હોબ્સ નામના અંગ્રેજ વિચારકે પ્રકૃતિની મૂળ અવસ્થા વિશે એક સિદ્ધાંત આપ્યો હતો, સ્ટેટ ઓફ નેચર. ઓહ, હા, થોમસ હોબ્સ. હોબ્સ પણ એવું જ કહેતો હતો કે જો કાયદો ન હોય તો માનવીનો મૂળ સ્વભાવ તેને સતત સંઘર્ષ અને યુદ્ધ તરફ દોરી જાય છે. તેના મતે કાયદા વગરની સ્થિતિમાં દરેક વ્યક્તિ બીજી વ્યક્તિ માટે વરુ સમાન બની જાય છે. તો શું પ્રાચીન ભારતનો આ માત્સ્ય ન્યાય અને હોબ્સનો સિદ્ધાંત બંને એકબીજાની નકલ જેવા નથી લાગતા? મને તો એવું જ લાગે છે કે બંને માને છે કે માણસ મૂળભૂત રીતે સ્વાર્થી છે. જુઓ, ઉપરછલ્લી રીતે જોતા આ બંને ખ્યાલો સમાન ચોક્કસ લાગે છે, કારણ કે બંને અરાજકતા અને અસુરક્ષાની જ વાત કરે છે. પરંતુ જો આપણે તેની ઊંડાઈમાં જઈએ તો બંને વચ્ચે એક બહુ જ મોટો અને પાયાનો તફાવત છે. એવો કયો તફાવત? એટલે આ તફાવત જ બંને સંસ્કૃતિઓની વિચારધારાને અલગ પાડે છે. હોબ્સ માને છે કે જ્યારે સમાજમાં કોઈ કાયદો ન હોય ત્યારે કશું જ સાચું કે ખોટું હોતું નથી. તેના મતે નૈતિકતા એ માનવસર્જિત કાયદાની ઉપજ છે. મતલબ કે જો કાયદો નથી તો ન્યાય કે અન્યાય જેવું કશું જ નથી એમને?
બરાબર. પરંતુ ભારતીય દૃષ્ટિકોણ તેનાથી તદ્દન વિપરીત છે. ભારતીય વિચારધારામાં ધર્મ એટલે કે સાર્વત્રિક નૈતિકતા અને બ્રહ્માંડને ટકાવી રાખતો નિયમ હંમેશા માનવ કાયદાની ઉપર રહેલો છે. ઓહ, એટલે કે ભારતીય દ્રષ્ટિએ નૈતિકતા એ કાયદાએ બનાવેલી વસ્તુ નથી, પણ કાયદો એ નૈતિકતામાંથી જન્મેલી વસ્તુ છે. બિલકુલ સાચું. માત્સ્યન્યાયની ભયાનક સ્થિતિમાં પણ જ્યાં મજબૂત માછલી નાની માછલીને ખાઈ રહી છે, તે ઘટનાને ભારતીય દર્શન અન્યાય જ ગણે છે. તે અધર્મ છે. નૈતિકતા ત્યાં ગેરહાજર નથી. નૈતિકતા તો છે જ, પરંતુ તેનો ભંગ થઈ રહ્યો છે. સાર્વત્રિક ધર્મ જે આખા બ્રહ્માંડનું સંતુલન જાળવે છે, તે ક્યારેય અદૃશ્ય થતો નથી. માણસ કદાચ તેનું પાલન કરવાનું ભૂલી શકે છે, પરંતુ તે નિયમ તો ત્યાં જ છે. આ બહુ જ મોટું તફાવત છે. આજના સંદર્ભમાં વિચારીએ તો આ ઇન્ટરનેટના એવા કોઈ પ્લેટફોર્મ જેવું છે જ્યાં કોઈ મોડરેટર નથી. હા, સાચી વાત. જ્યારે ત્યાં કોઈ નિયંત્રણ નથી હોતું, ત્યારે શક્તિશાળી કે ઘોંઘાટિયા લોકો નબળા અવાજોને દબાવી દે છે. એનો અર્થ એ નથી કે ગમે તેમ બોલવું એ યોગ્ય બની ગયું, પણ ત્યાં કોઈ રોકવાવાળું નથી. તો આ માત્સ્યન્યાય નામના રોગનો ઇલાજ પ્રાચીન ગ્રંથોએ શું આપ્યો? એટલે તેઓ આનો ઉકેલ રાજા અથવા શાસકની ઉત્પત્તિમાં જુએ છે. સમાજને બચાવવા માટે એક એવી મજબૂત સત્તાની જરૂર પડી જે આ અરાજકતાને રોકી શકે. અને આ શાસકનું મુખ્ય કાર્ય શું હતું? તેને માટે એક બહુ જ ગહન શબ્દ વાપરવામાં આવ્યો છે: યોગક્ષેમ. યોગક્ષેમ. આ શબ્દનો અર્થ શું થાય? યોગક્ષેમ એ પ્રાચીન ભારતીય રાજનીતિશાસ્ત્રનો સૌથી મહત્વપૂર્ણ શબ્દ કહી શકાય. તે માત્ર ભૌતિક સુરક્ષા પૂરતો મર્યાદિત નથી. યોગ એટલે જે પ્રાપ્ત નથી તે મેળવવું, અને ક્ષેમ એટલે જે પ્રાપ્ત થઈ ચૂક્યું છે તેનું રક્ષણ કરવું. ઓહ, એટલે રાજાની ફરજ માત્ર સરહદોની રક્ષા કરવાની નહોતી, પરંતુ સમાજની આર્થિક, સામાજિક અને આધ્યાત્મિક સુખાકારી સુનિશ્ચિત કરવાની પણ હતી. બિલકુલ. અને રાજાની આ જ ફરજને રાજધર્મ કહેવામાં આવે છે. રાજા અહીં પ્રજાનો માલિક નથી, પરંતુ ધર્મનો અને પ્રજાનો સૌથી મોટો સેવક છે. અને આ સેવક હોવાની વાત કેટલી હદે સાચી હતી તેનું એક અત્યંત આશ્ચર્યજનક ઉદાહરણ આપણને કૌટિલ્યના અર્થશાસ્ત્રમાંથી મળે છે. જ્યારે આપણે કોઈ પ્રાચીન રાજાની કલ્પના કરીએ, ત્યારે આપણને સોનાના સિંહાસનો અને આરામદાયક જીવન યાદ આવે. હા, સામાન્ય રીતે આપણે એવું જ વિચારતા હોઈએ છીએ. પણ કૌટિલ્યના મતે આદર્શ રાજા માટે આરામનો કોઈ અવકાશ જ નહોતો. રાજાની કાર્યક્ષમતા મહત્તમ રહે તે માટે કૌટિલ્યએ રાજાના આખા દિવસ અને રાતને બરાબર 1.5 કલાકના કુલ 16 ભાગોમાં વહેંચી નાખ્યા હતા. અરે બાપરે, 16 ભાગ! હા, વિચારો, કોઈ શાસકનું આખું જીવન ઘડિયાળના કાંટે માત્ર 1.5 કલાકના ટુકડાઓમાં વહેંચાયેલું હોય. એક ભાગમાં મંત્રીઓ સાથે મંત્રણા, બીજા ભાગમાં ગુપ્તચરો પાસેથી માહિતી મેળવવાની, ત્રીજામાં ન્યાય આપવાનો. આ તો બહુ કઠોર દિનચર્યા કહેવાય. અને આમાં સતત ભયનો ઓછાયો તો ખરો જ. રાજાએ પોતાની અંગત સુરક્ષા માટે અત્યંત સતર્ક રહેવું પડતું. અજાણ્યા લોકો પર વિશ્વાસ ન કરવાની સ્પષ્ટ સૂચના હતી અને ભોજન કરતા પહેલા તેની ચકાસણી કરાવવી ફરજિયાત હતી. આ કોઈ ભોગવિલાસનું જીવન નથી. આ તો એક પ્રકારની કઠોર તપસ્યા છે. બિલકુલ. અને આ કઠોર દિનચર્યા એ વાતની સાબિતી છે કે પ્રાચીન ભારતમાં સત્તાને એક જવાબદારી માનવામાં આવતી હતી, કોઈ વિશેષાધિકાર નહીં. રાજાની સુરક્ષા અને તેનું શિસ્ત એ આખા રાજ્યની કરોડરજ્જુ હતી. હા. જો રાજા આળસુ બને કે સતર્કતા ગુમાવે તો રાજ્ય ફરીથી પેલા માત્સ્ય ન્યાયમાં ગરકાવ થઈ જાય. એટલે રાજાએ પોતાની જાતને નિયમોથી બાંધીને આખા સમાજને સ્વતંત્રતા અને સુરક્ષા આપવાની હતી. પણ અહીં એક મોટો પ્રશ્ન ઊભો થાય છે. રાજાને અરાજકતા રોકવા માટે સર્વોચ્ચ સત્તા આપવામાં આવી. અર્થશાસ્ત્ર અને સ્મૃતિ ગ્રંથો તેને બળપ્રયોગ કરવાનો અધિકાર પણ આપે છે. તો શું આખી આ વ્યવસ્થા માત્ર રાજ્ય દ્વારા થતી કાયદેસર હિંસા નથી? એટલે તમે એવું કહેવા માંગો છો કે... મારો મતલબ છે કે એક રીતે જોઈએ તો રસ્તા પર કોઈ વ્યક્તિ બીજી વ્યક્તિને મારે તો તે ગુનો છે, પણ રાજ્ય કોઈને સજા આપે તો તે કાયદો છે. શું આપણે માત્ર ખાનગી હિંસાના ડરથી બચવા સરકારી હિંસાને સ્વીકૃતિ નથી આપી દીધી? આ બહુ જ તાર્કિક દલીલ છે. અને આનો ઉકેલ પ્રાચીન ગ્રંથોમાં દંડના સિદ્ધાંત દ્વારા આપવામાં આવ્યો છે.
શુક્રનીતિ અને મનુસ્મૃતિ જેવા ગ્રંથો બહુ સ્પષ્ટ રીતે સમજાવે છે કે દંડ એ માત્ર કોઈને શારીરિક સજા આપવી કે રાજ્ય દ્વારા થતી હિંસા નથી. તો બીજું શું છે? દંડની કલ્પના બહુ જ પવિત્ર છે. તેને એક નૈતિક પ્રયોગશાળા તરીકે વર્ણવવામાં આવ્યો છે. નૈતિક પ્રયોગશાળા? આ શબ્દ થોડો જટિલ લાગે છે. સજા આપવી એ કોઈ પ્રયોગશાળા કેવી રીતે હોઈ શકે? કારણ કે જુઓ, દંડનો હેતુ માત્ર બદલો લેવાનો કે ડર ઊભો કરવાનો નહોતો. તેનો મૂળ હેતુ સમાજને શિસ્તબદ્ધ કરવાનો અને નૈતિકતા જાળવી રાખવાનો હતો. ઓહ, એટલે સુધારણા માટે? હા, જ્યારે સજા યોગ્ય રીતે અને નિષ્પક્ષપણે આપવામાં આવે છે ત્યારે તે ગુનેગારના મનમાં રહેલા દુર્ગુણોનો નાશ કરે છે અને તેને ફરીથી સાચા માર્ગ પર લાવે છે. તે વ્યક્તિની અંદર રહેલા દૂષણોને દૂર કરી તેને શુદ્ધ કરવાની પ્રક્રિયા છે. આથી જ તેને પ્રયોગશાળા કહી છે. પરંતુ મનુસ્મૃતિ એક બહુ મોટી ચેતવણી પણ આપે છે. તે કહે છે કે દંડ એ એક બેધારી તલવાર સમાન છે. બેધારી તલવાર એટલે કે જે હથિયારથી તમે શત્રુને મારો છો તે જ હથિયાર જો જરાક પણ ચૂક થાય તો તમને પોતાને જ ઘાયલ કરી શકે છે, બરાબર ને? બિલકુલ. આ તલવારની એક ધાર સમાજના અસામાજિક તત્વો અને ગુનેગારોને કાપે છે, પણ બીજી ધાર સીધી સત્તાધીશ તરફ જ તાકેલી હોય છે. જો રાજા આ દંડનો દુરુપયોગ કરે, જો તે તેનો ઉપયોગ ન્યાય માટે નહીં પરંતુ પોતાના અંગત ફાયદા, લોભ કે વાસના માટે કરે, તો તે જ દંડ અદૃશ્ય રીતે રાજા અને તેના આખા પરિવારનો સર્વનાશ કરી નાખે છે. ખરેખર. હા, શક્તિશાળી પાસે સત્તા છે, પણ તે સત્તા જ તેનો અંત લાવી શકે છે. એટલે જ કદાચ રાજા માટે ઇન્દ્રિય જય એટલે કે પોતાની ઇન્દ્રિયો અને લાગણીઓ પરનો કાબૂ સૌથી વધુ અનિવાર્ય ગણવામાં આવ્યો છે. જે શાસક પોતાના ક્રોધ, લોભ અને ભય પર નિયંત્રણ નથી રાખી શકતો તે ક્યારેય દંડનો ન્યાયી ઉપયોગ કરી શકતો નથી. સાવ સાચી વાત. હવે જો કોઈ શાસક આ આત્મનિયંત્રણ ગુમાવી બેસે અને ન્યાયની આ બેધારી તલવારનો દુરુપયોગ કરે તો તેના પરિણામો કેટલા ભયાવહ આવી શકે છે. આ પ્રશ્નનો જવાબ મેળવવા માટે આપણે આજના સૌથી રોમાંચક સ્ત્રોત તરફ વળીએ. મેકબેથ? હા, આપણે ભારતથી બહાર નીકળીને અંગ્રેજી સાહિત્યના સૌથી મહાન નાટકકાર વિલિયમ શેક્સપિયરના નાટક મેકબેથની વાત કરીએ. આ સંશોધન પેપર ખરેખર વિચારવા મજબૂર કરી દે તેવું છે, કારણ કે તે 11મી સદીના સ્કોટલેન્ડના રાજકારણને પ્રાચીન હિન્દુ કાયદાશાસ્ત્ર અને રાજધર્મની ફૂટપટ્ટીથી માપે છે. જુઓ, આ પેપર સાબિત કરે છે કે રાજધર્મના સિદ્ધાંતો માનવ મનોવિજ્ઞાન સાથે કેટલા ઊંડાણથી જોડાયેલા છે. જ્યારે આપણે મેકબેથના પાત્રને એક અત્યાચારી શાસક તરીકે જોઈએ છીએ, ત્યારે હિન્દુ દર્શન આપણને એ સમજવામાં મદદ કરે છે કે તેનું પતન માત્ર એક રાજકીય હાર નહોતી, પણ નૈતિકતાના કાયદાનું સીધું પરિણામ હતું. બરાબર. નાટકની શરૂઆતમાં સ્કોટલેન્ડનો રાજા ડંકન છે. આ સંશોધન પેપરના મતે ડંકન એ એક આદર્શ રાજાનું પ્રતીક છે. તે રાજધર્મનું સંપૂર્ણ પાલન કરે છે. એક દ્રશ્યમાં ડંકન પોતાની જાતને એક માળી સાથે સરખાવે છે, જે પોતાના રાજ્યરૂપી બગીચામાં લોકોને રોપે છે અને તેમનો ઉછેર કરે છે. હા, આ બરાબર પેલા યોગક્ષેમ જેવું જ છે. બિલકુલ. પરંતુ પછી અરાજકતાનો જન્મ થાય છે. ડંકનનો પોતાનો જ સેનાપતિ મેકબેથ ભવિષ્યવાણીઓ અને સત્તાના લોભમાં અંધ બની જાય છે. તે એક રાત્રે જ્યારે રાજા ડંકન તેના મહેલમાં મહેમાન બનીને સૂતા હોય છે ત્યારે તેમની નિર્દયી હત્યા કરી નાખે છે. એટલે ભારતીય દર્શનની દૃષ્ટિએ જોઈએ તો મેકબેથનું આ કૃત્ય માત્ર કાયદાનું ઉલ્લંઘન કે એક વ્યક્તિની હત્યા નથી, તે પરમ અધર્મ છે. સાવ સાચું. રાજા ડંકન એ માત્ર એક હોદ્દો નહોતો, તે રાજ્યનું સંતુલન જાળવનાર કેન્દ્રબિંદુ હતો. મેકબેથે હત્યા કરીને બ્રહ્માંડના નૈતિક ક્રમને, જેને વૈદિક ભાષામાં રૂત કહેવાય છે, તેને હચમચાવી નાખ્યો છે. એક જ ફટકાથી તેણે સ્વામીભક્તિ, અતિથિ ધર્મ અને જ્ઞાતિ ધર્મનો ભંગ કર્યો છે. અને આ અધર્મનું પરિણામ શું આવે છે? જે રીતે આપણે માત્સ્ય ન્યાયમાં જોયું હતું કે રાજા વગર કુદરત અંધાધૂંધી તરફ વળે છે, તેવું જ અહીં થાય છે. રાજાની હત્યા થતાં જ પ્રકૃતિમાં ભયંકર પ્રતિક્રિયા જોવા મળે છે. આખા સ્કોટલેન્ડમાં માત્સ્ય ન્યાય ફેલાઈ જાય છે. હા, નાટકમાં એનું વર્ણન બહુ જ અદ્ભુત છે. ખરેખર. નાટકમાં રાતના સમયે બનેલી અકુદરતી ઘટનાઓનું વર્ણન એટલું ભાવનાત્મક છે કે વાંચીને જ ડર લાગે. જ્યારે બ્રહ્માંડનો નિયમ તૂટે છે ત્યારે કુદરત પોતાનું સંતુલન ગુમાવી દે છે. શેક્સપિયરે
કુદરતની આ અરાજકતાને બહુ જ પ્રતિકાત્મક અને ડરામણી રીતે વર્ણવી છે. જ્યારે માનવ સમાજમાં ધર્મનો નાશ થાય છે ત્યારે કુદરતમાં પણ વિકૃતિઓ આવે છે. એક દ્રશ્ય યાદ કરવા જેવું છે. નાટકમાં વર્ણન છે કે આકાશમાં ઊંચે ઉડતા એક અત્યંત શક્તિશાળી અને ઉચ્ચ કક્ષાના શિકારી પક્ષી અથવા બાજનો શિકાર એક સામાન્ય ઘુવડ દ્વારા કરવામાં આવે છે. અરે વાહ! હા, સામાન્ય રીતે ઘુવડ ક્યારેય બાજનો શિકાર ન કરી શકે. કુદરતી ક્રમશઃ ઉલટો થઈ ગયો છે. અને બીજું ઉદાહરણ તો માન્યામાં ન આવે તેવું છે. કયું ઉદાહરણ? રાજા ડંકનના પાળેલા અત્યંત સુંદર અને શક્તિશાળી ઘોડાઓ અચાનક જંગલી બની જાય છે. તેઓ પોતાના તબેલા તોડી નાખે છે, બળવો કરે છે અને તે ઘોડાઓ એકબીજાને ખાઈ જાય છે. સ્વજાતિ ભક્ષણ. ઓહ, આ ઘોડાઓનું એકબીજાનું માંસ ખાવું તે પેલો માત્સ્ય ન્યાયનું જ સૌથી વિકૃત અને સીધું દ્રશ્યમાન સ્વરૂપ છે. પ્રાચીન ભારતીય માન્યતા મુજબ રાજા એ ધરતી અને બ્રહ્માંડ વચ્ચેની કડી છે. જ્યારે ધર્મનું રક્ષણ કરનાર આદર્શ રાજા હયાત નથી હોતો ત્યારે માત્ર માનવ સમાજ જ નહીં પરંતુ પ્રાણી જગત અને કુદરત પણ માત્સ્યન્યાયનો ભોગ બને છે. શક્તિશાળીઓ દ્વારા નબળાઓનું શોષણ અને અસંતુલન ચરમસીમા પર પહોંચી જાય છે. બરાબર છે. આ ઘટનાઓ બતાવે છે કે સત્તા પર બેઠેલી વ્યક્તિના કર્મોની અસર કેટલી વ્યાપક હોય છે. હવે સત્તા મેકબેથના હાથમાં છે. બાહ્ય વિશ્વ અને કુદરતમાં તો અરાજકતા ફેલાઈ ગઈ. પરંતુ આ નવા શાસકના પોતાના મગજમાં શું ચાલી રહ્યું છે? એ જ તો સૌથી મોટો પ્રશ્ન છે. સત્તાનો આ દુરુપયોગ તેને કઈ માનસિક ખાઈમાં ધકેલી રહ્યો છે? જુઓ, મેકબેથ હવે એક રાજા મટીને અત્યાચારી સરમુખત્યાર બની ગયો છે. તેણે પેલા નૈતિક દંડનો મૂળ અર્થ જ બદલી નાખ્યો છે. દંડ એ ન્યાય અને સુધારણા માટે છે. પરંતુ મેકબેથ તેનો ઉપયોગ પોતાની અસુરક્ષા અને ભયને છુપાવવા માટે કરે છે. તે દંડનો ઉપયોગ પોતાના રાજકીય વિરોધીઓને કચડી નાખવા માટે એક હથિયાર તરીકે કરવા લાગે છે. અને આ અત્યાચાર અને ભયની ચરમસીમા ત્યારે આવે છે જ્યારે તે પોતાના રાજકીય હરીફ મેકડફના નિર્દોષ પરિવારની, જેમાં તેની પત્ની અને નાના બાળકોનો સમાવેશ થાય છે, તેમની અત્યંત નિર્દયી હત્યા કરાવી નાખે છે. આ ઘટના વાંચીને મને આપણા એક સ્ત્રોતમાં દર્શાવેલા પ્રાચીન ભારતના યુદ્ધના નિયમો અથવા યુદ્ધ ધર્મની યાદ આવે છે. હા, એ સરખામણી બહુ યોગ્ય રહેશે. જ્યારે બે રાજ્યો વચ્ચે સંઘર્ષ થાય ત્યારે પણ ભારતનો પ્રાચીન કાયદો કેવો હતો તેની સરખામણી જો આપણે મેકબેથના કૃત્યો સાથે કરીએ તો મોટો તફાવત દેખાય છે. સાચી વાત. પ્રાચીન ભારતમાં યુદ્ધ એ કોઈ આડેધડ હિંસા નહોતી. તેના અત્યંત માનવતાવાદી અને કડક નિયમો હતા. એ સ્ત્રોત સ્પષ્ટ સમજાવે છે કે ભીષણ યુદ્ધ ચાલતું હોય ત્યારે પણ નિર્દોષ નાગરિકો, નપુંસકો, જેણે શરણાગતિ સ્વીકારી લીધી છે અને હથિયાર હેઠા મૂકી દીધા છે, તથા જે લોકો સૂતેલા છે કે યુદ્ધમાં ભાગ નથી લઈ રહ્યા, તેમના પર હુમલો કરવાની સખત મનાઈ હતી. બિલકુલ. જરા આધુનિક યુદ્ધો સાથે આની સરખામણી કરો. આજે આપણે શું જોઈએ છે? શહેરોના પાવર ગ્રીડ તોડી નાખવામાં આવે છે. રહેણાંક વિસ્તારો પર બોમ્બ ફેંકાય છે, જ્યાં હજારો સામાન્ય નાગરિકો માર્યા જાય છે. તેની સરખામણીમાં પ્રાચીન કાળમાં સંઘર્ષ દરમિયાન પણ માનવાધિકારોનું વધુ ઉચ્ચ સ્તરે પાલન થતું હતું. હા, એ સમયના નિયમો બહુ ઉચ્ચ કક્ષાના હતા. તો તોડી નાખ્યા. એક નિર્દોષ સ્ત્રી અને તેના બાળકોની હત્યા એ કોઈ પણ કાળમાં સ્વીકાર્ય નથી. એટલે મેકબેથનું આ વર્તન સાબિત કરે છે કે તે હવે રાજધર્મ અને સામાન્ય માનવીય નૈતિકતાથી સાવ ભટકી ચૂક્યો છે. હિન્દુ કાયદાશાસ્ત્ર અને કર્મના સિદ્ધાંત મુજબ જ્યારે કોઈ શાસક સત્તાના નશામાં આવું ભયાનક પાપ કરે છે ત્યારે તેનું બાહ્ય પતન ભલે મોડું થાય, પરંતુ તેનું આંતરિક અને માનસિક પતન તરત જ શરૂ થઈ જાય છે. સાવ સાચી વાત છે. આ કર્મનો એવો અટલ નિયમ છે જેમાંથી કોઈ સત્તાધીશ બચી શકતો નથી. અને આ આંતરિક પતન અને નૈતિક ભ્રષ્ટાચારની સૌથી ભયાનક અસર આપણને મેકબેથની પત્ની લેડી મેકબેથ પર જોવા મળે છે. શરૂઆતમાં જ્યારે રાજા ડંકનની હત્યાનું કાવતરું ઘડાયું ત્યારે લેડી મેકબેથ અત્યંત કઠોર હતી. તેને લાગતું હતું કે થોડું પાણી તેમના હાથ પરથી લોહીના ડાઘ ધોઈ નાખશે અને બધું ભૂલાઈ જશે. હા, પણ એવું થતું નથી. પણ પછી પેલી જગપ્રસિદ્ધ ઘટના બને છે. તે રાત્રે ઊંઘમાં ચાલવા લાગે છે
તેને ભયંકર ભ્રમ થવા લાગે છે કે તેના હાથ પર રાજા ડંકનનું લોહી હજુ પણ લાગેલું છે. તે વારંવાર પોતાના હાથ ઘસીને ધુએ છે અને નિરાશામાં બૂમો પાડે છે કે આ શાપિત ડાઘ દૂર કેમ નથી થતા. ખરેખર આ દ્રશ્ય ભારતીય દર્શનના પાપ અથવા નૈતિક અશુદ્ધિના ખ્યાલને અત્યંત ગહન રીતે સમજાવે છે. લેડી મેકબેથ માનતી હતી કે ભૌતિક સફાઈ તેમના નૈતિક ગુનાને ધોઈ નાખશે, પરંતુ પાપ એ માત્ર શારીરિક ક્રિયા નથી, તે આત્મા પર પડેલો ડાઘ છે. અહીં એક બાબત બહુ સ્પષ્ટ થાય છે કે ભૌતિક દુનિયાનું પાણી આંતરિક આત્માના ડાઘ ક્યારે ભૂંસી શકતું નથી. આધ્યાત્મિક ગુનાની સજા માણસનું મગજ અને તેની માનસિકતા જ ભોગવે છે. આ કોઈ પોલીસ, તપાસ સંસ્થા કે અદાલતે આપેલી સજા નથી. બિલકુલ નહીં. આ કર્મનો સીધો નિયમ છે, જે માણસને અંદરથી કોરી ખાય છે, વ્યક્તિને પોતાની જ ઊંઘ છીનવાઈ જવાનો ડર સતાવવા લાગે છે. એકદમ સાચું. આપણે અગાઉ જે દંડની બેધારી તલવારની વાત કરી હતી, તે હવે મેકબેથ અને તેની પત્ની પર જ ફરી વળી છે. તેમનો માનસિક અને શારીરિક વિનાશ કોઈ બહારની શક્તિએ નથી કર્યો, પરંતુ તેમના પોતાના જ અધર્મે અને અનિયંત્રિત મહત્વાકાંક્ષાએ કર્યો છે. તો આજના આ અત્યંત રસપ્રદ અને ઊંડાણપૂર્વકના વિશ્લેષણનો અંતિમ નિચોડ શું છે? આપણે પ્રાચીન ભારતના સ્મૃતિગ્રંથો જોયા, રાજનીતિશાસ્ત્ર જોયું, યુદ્ધના નિયમો જોયા અને 17મી સદીમાં લખાયેલું સ્કોટલેન્ડના રાજાનું નાટક પણ જોયું. આ તમામ સ્ત્રોતોનો અભ્યાસ કરતા એક મૂળભૂત સત્ય સપાટી પર આવે છે. અને તે સત્ય એ છે કે શક્તિશાળી હોવાનો, સત્તામાં હોવાનો અર્થ એ નથી કે વ્યક્તિ મનસ્વી રીતે કોઈ પણ નિયમ કે નૈતિકતા વગર વર્તી શકે. રાજધર્મ શાસકને સમાજના માલિક તરીકે નહીં, પરંતુ સમાજના સેવક અને વ્યવસ્થાના રક્ષક તરીકે સ્થાપિત કરે છે. બરાબર. સત્તા એ કોઈ વ્યક્તિગત મહત્વાકાંક્ષા પૂરી કરવાનું કે ભોગવિલાસનું સાધન નથી, પણ એક પવિત્ર જવાબદારી છે. જ્યારે પણ સત્તાનો ઉપયોગ નૈતિકતા વગર માત્ર પોતાના સ્વાર્થ, લોભ કે ભયને કારણે થાય છે, ત્યારે તે સત્તા પોતાનો જ નાશ કરે છે. કોઈપણ સત્તાનું માળખું નૈતિકતા અને ધર્મના પાયા પર જ લાંબો સમય ટકી શકે છે. જો આ પાયો નબળો પડે તો તે મોટી ઇમારત પણ પત્તાના મહેલની જેમ તૂટી પડે છે અને સમાજ ફરીથી પેલા અંધકારમય માત્સન્યાયમાં ધકેલાઈ જાય છે. બિલકુલ. અને હવે આ ઊંડાણપૂર્વકના અભ્યાસના અંતે એક બહુ જ મોટો અને અલગ પ્રશ્ન વિચારવા જેવો છે. આપણે પ્રાચીન રાજાઓ, ઐતિહાસિક નાટકો અને જૂના નિયમોની વાત કરી. હા, પણ જરા વિચારો કે જો આજના જમાનાના આધુનિક નેતાઓ, વિશ્વના મહાસત્તાધીશો અને અત્યારની લોકશાહીના વડાઓ, જો તેઓ તેમની સત્તાને માત્ર એક રાજકીય હોદ્દા તરીકે જોવાને બદલે આ પ્રાચીન બ્રહ્માંડવાદી રાજધર્મના દૃષ્ટિકોણથી જુએ તો એ તો બહુ મોટો બદલાવ લાવી શકે. વિચારો કે જો તેઓ એવું હૃદયપૂર્વક માને કે તેમનો દરેક અન્યાય, સત્તાનો દરેક દુરુપયોગ, નિર્દોષો પર થતો અત્યાચાર એ માત્ર રાજકીય ભૂલ નથી, પરંતુ કુદરતની અદાલતમાં તેમના પોતાના જ માનસિક અને ભૌતિક વિનાશનું કારણ બની શકે છે, તો શું આપણા વિશ્વનો નકશો અને આજની આંતરરાષ્ટ્રીય રાજનીતિ સાવ અલગ ન હોત? ચોક્કસ અલગ હોત. જો સત્તાધીશો આ કર્મના સિદ્ધાંતને સાચા અર્થમાં સમજી લે તો કદાચ દુનિયામાંથી ઘણા સંઘર્ષો આપોઆપ ખતમ થઈ જાય. આપણે માત્ર આશા રાખી શકીએ કે આધુનિક વિશ્વ આ પ્રાચીન પાઠ ફરીથી શીખે, જેથી કોઈ પણ સમાજે ક્યારે એ ભયાનક માત્સ્યન્યાયનો સામનો ન કરવો પડે, જ્યાં મોટી માછલી નાની માછલીને ખાઈ જાય છે. સાવ સાચી વાત કહી તમે. આજના આ અદ્ભુત વિશ્લેષણમાં જોડાવા બદલ આભાર. આ વિચારો પર મનન કરતા રહેજો. આવજો.